હા, તો આજે આપણે અહીંયા ગામમાં પશુ ડોક્ટર શ્રી ગિંગોડિયા સાહેબ, સોરી, માથાકુટિયા સાહેબ પધાર્યા છે. તો આપણા પ્રશ્નોનું નિરાકરણ કરશે. તો સૌ પહેલા આપણે બધા વતી એને રામ રામ કહીએ. હવે રામ રામ. રામ રામ બધા. હા, તો સાહેબ, હવે અમારા ત્રિકમ કાકાનો એક પ્રશ્ન છે. પોતે પશુપાલક છે કે ઉનાળાની અંદર ગાયો અને બળદ જેવા જે પાલતુ પશુ છે એના અહીંયા ગળાની અંદર નાના નાના ગીંગોડા ચોટી જતા હોય છે. એટલે એના કાઢવા માટે એ લોકોને શું થાય છે કે ગીંગોડા કાઢતી વખતે કેમ ખેંચે તો અડધો ગીંગોડો તૂટી જાય ને અડધો હાથમાં પાણી જેવું થઈ જાય. તો આખો ગીંગોડો નીકળી જાય, તૂટી જાય. એના માટેનો કોઈ સારા એવી ભલામણ કે ઉપાય હોય તો બતાવો. મોટા ભાગના પશુપાલકોને એવી ટેવ હોય છે કે ગીંગોડાને અંગૂઠાને આંગળી વિશે જેમ કેરી ઘોળે એમ ઘોળતા હોય છે અને પછી ખેંચવા જાય તૂટી જાય. પણ આખો ગીંગોડો જો તમે કાઢી શકો તો એ કામમાં પણ આવી શકે અને ગીંગોડાનો ઉપયોગ પણ થઈ શકે. એના માટે બેહો ચા પાગ્યા પણ ચીનમાં ભણેલા ડોક્ટર છે. હવે બેહો. અરે સાહેબ, તમે પણ પથારી ફેરવી નાખી. હવે એટલે એવી વાતો કરે. તું પેલા આવો ને આવો મારે જુનાગઢ ભણતો તે આવા બધા તારા વેડા હતા. ચીનમાં જઈને તો વધી ગયો પાછો. આવી નાની નાની સભાઓ કરીને હું ગામની અંદર મારી આબરૂ થોડીક આમ વધે ને માણ લેવલમાં આવી હતી. ટલ્લે સડાવી દીધા આબરૂને તમે. હવે તમે જાઓ એકલા શું કરશો? અહીં ગીંગોડો હું ઉપયોગમાં આવે જાણવું હતું.